અમદાવાદમાં વંદે માતરમના અપમાનના વિરોધમાં ભાજપની કેન્ડલ માર્ચ। ભાજપ યુવા મોરચાની પાલડીથી કોંગ્રેસ કાર્યાલય સુધી કેન્ડલ માર્ચ। ભાજપના કાર્યક્રમને પગલે કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પોલીસનો બંદોબસ્ત। કોંગ્રેસ કાર્યાલય તરફ જતા રસ્તા પર બેરિકેડિંગ કરાઈ બંધ કરાયો। પાલડી 4 રસ્તાથી કોંગ્રેસ કાર્યાલય સુધી કેન્ડલ માર્ચ યોજાઈ। ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસ કાર્યાલય જ્યારે ગીત ગવાતું હતું ત્યારે સોનિયાબેન ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા એક ચાલુ ગીત દરમિયાન વાતો કરવામાં આવી, એવી ચેષ્ટાઓ કરવામાં આવી કે વંદે માતરમનું અપમાન થાય, જેનાથી સમગ્ર દેશની જનતા આહત થઈ છે। અને દેશની જનતા માટે વંદે માતરમ એ દેશનો પ્રાણ છે। દેશની જનતા માગણી કરે છે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માફી માગે અને ફરીવાર ક્યારેય વંદે માતરમનું આ રીતે અપમાન નહીં થાય એની ખાતરી આપે। સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દિલ્હી ખાતે કોંગ્રેસના કાર્યાલયમાં વંદે માતરમનું ગાન ચાલતું હતું ત્યારે કોંગ્રેસ દેશની સંસદમાં પૂર્ણ વંદે માતરમ ગાવાનો કાયદો પસાર થયો હોવા છતાં પણ સોનિયા ગાંધીજીએ અધવચ્ચેથી વંદે માતરમ ગાન રોકવાનો હીન પ્રયાસ કર્યો અને દેશનું અને દેશની જનતાનું અપમાન કર્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને 140 કરોડ જનતા સોનિયા ગાંધીજીની માફીની માગણી કરી રહ્યા છે।